નમસ્કાર, સૂર્યરંગ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે હું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મુકામે જિલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ઉપસ્થિત છું। તાલુકા કક્ષાએ જે બાળકો એ પોતાની કૃતિની અંદર વિજેતા પ્રાપ્ત થયા છે એ બાળકો જિલ્લા કક્ષાએ આવ્યા છે। તો જિલ્લા કક્ષાએ જે બાળકોએ ભાગ લીધેલો છે એમની કૃતિઓ આપણે જોઈએ તો અત્યારે હાલ આપણે પ્રાંતિજ તાલુકાની વાઘપુર પ્રાથમિક શાળાની વિભાગ નંબર 2 ની કૃતિ છે, જે પરિવહન અને સંદેશા વ્યવહાર વિભાગની અંદર છે। તો હાલ આપણે પ્રાંતિજ તાલુકાની વાઘપુર પ્રાથમિક શાળાના બાળ મનોવૈજ્ઞાનિક આયુષી રાઠોડ, જન્નત વણકર અને એમના માર્ગદર્શન બેન ડિમ્પલબેન ગજ્જર જોડે ઉપસ્થિત છીએ। તો બાળ મનોવૈજ્ઞાનિક આયુષી રાઠોડ પાસેથી આપણે સમગ્ર પ્રોજેક્ટને સમજીએ। નમસ્કાર। નમસ્તે સર, મારું નામ છે આયુષી। હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું। અમારી શાળાનું નામ વાઘપુર પ્રાથમિક શાળા છે। આજે અમે લાઈફ મિરર નામનો પ્રોજેક્ટ લઈને આવ્યા છીએ। કહેવત છે કે ઝડપની મજા મોતની સજા। આજની યુવા પેઢી ધૂમ સ્ટાઇલમાં વાહનો ચલાવે છે। 2024ના સર્વે મુજબ ગુજરાતમાં દરરોજ 1260 લોકો એક્સિડન્ટનો ભોગ બને છે અને જેમાંથી 462 લોકો મોતને ભેટે છે અને પોતાના પરિવારથી વિખૂટા પડીને માનસિક હતાશા અને આર્થિક ઉપાર્જનનો સામનો કરવો પડે છે। આપના સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાંથી પસાર થતો NH48 જે નેશનલ હાઈવે 48 તરીકે ઓળખવામાં આવે છે, જે દિલ્હીથી મુંબઈ સાથે જોડાયેલો છે અને તે કેટલાક નાના મોટા ગામડાઓ અને શહેરો સાથે પણ જોડાયેલો છે। હિંમતનગરથી પ્રાંતિજ સુધી આવા 12 અંડરપાસ બ્રિજ આવેલા છે। તો દિલ્હીથી મુંબઈ સુધી કેટલા બ્રિજ આવેલા હશે અને બ્રિજમાંથી પસાર થતા કેટલા લોકોના એક્સિડન્ટના કારણે મૃત્યુ થયું હશે, જેમાંનો એક બ્રિજ અમારા વાઘપુર ગામમાંથી પસાર થાય છે, પણ સેફટી માટે કોઈ ધ્યાન નોંધાયું નથી। જ્યારે સર્વિસ રોડ પરથી આવતું વાહન અંડરપાસ બ્રિજમાંથી પસાર થાય છે ત્યારે ગાડી કે બાઇકનું બોનેટ કે પ્રથમ પૈડું બહાર નીકળે અને ડ્રાઈવર જુએ ત્યાં સુધી તો એક્સિડન્ટ થઈ જાય છે। તો આજે અમે લઈને આવ્યા છીએ લાઈફ મિરર, નાનો વિચાર જિંદગીનો ઉતાર। જો સાહેબ, અમારો નાનો વિચાર, જ્યારે પણ કોઈ પણ ગાડી કે બાઇકનું બોનેટ કે પ્રથમ પૈડું બહાર નીકળે છે ત્યાં સુધીમાં તેનું એક્સિડન્ટ થઈ જાય છે। એ વિચાર કરીને અમે અહીંયા એક મોશન સેન્સર લગાવ્યું છે, જેથી આ ગાડી અહીંયાથી પસાર થાય ત્યારે અહીંયા એલર્ટ લાઇટ ચાલુ થઈ જાય છે, જેથી કોઈ સંજોગોમાં જ્યારે મોશન સેન્સર બંધ થઈ જાય ત્યારે આ સેફટી બમ્પ મૂકેલો છે, જેથી આ ગાડી બમ્પ ઉપરથી પસાર થાય તો અહીંયા સેફટી લાઇટ ચાલુ થઈ જાય છે। તો અંદરવાળા સાધનને ખબર પડે છે કે અહીંયા વાહન આવે છે એટલે એ થોભી જાય છે અને અકસ્માતનો ભય રહેતો નહીં। તે ઉપરાંત અમે અહીંયા 2 બહિર્ગોળ અરીસા લગાવ્યા છે। આ વાહન આ અરીસામાં જોઈને આ ગાડી આ વાહનને જોઈ શકે છે, એટલે અકસ્માતનો ભય રહેતો નથી। અમારું ગામ સાબરમતી નદીના કિનારે આવેલું છે, એટલે રેતીના ડમ્પર વધારે હોય છે અને અકસ્માતનો ભય વધારે રહે છે। જ્યારે પણ સર્વિસ રોડ ઉપરથી ડમ્પર આવે છે અને અંડરપાસ બ્રિજના નીચેથી ટ્રેક્ટર આવે છે ત્યારે તેનું એક્સિડન્ટ થઈ જાય છે, જેથી એક્સિડન્ટનો ભોગ જ બને છે। એ વિચાર કરીને અમે પ્રોજેક્ટ લાવ્યા છે। હાલમાં ભારત સરકારે ભારતમાલા પ્રોજેક્ટ શરૂ કર્યો છે। નીતિનભાઈ ગડકરી સાહેબને વિનંતી છે કે આ ભારતમાલા પ્રોજેક્ટમાં આ મારો પ્રોજેક્ટ ઉમેરે અને કિંમતી જિંદગીને બચાવી શકાય। અહીંયા અમે એક સોલર લગાવ્યું છે। આ સ્ટ્રીટ લાઇટથી જોઈ શકીએ છે કે આ વિદ્યુતનો બચાવ કરીને અમે અહીંયા સ્ટ્રીટ લાઇટ લગાવેલી છે। મિત્રો, આપણે માર્ગ સલામતી અને પરિવહન સંદેશા વ્યવહાર વિભાગની અંદર જે પ્રોજેક્ટ જોયો એ ખૂબ જ ઉપયોગી આપણને પ્રથમ નજરે જ લાગે છે, કારણ કે આમ સૌ વાકેફ છીએ કે જ્યારે ઓવરબ્રિજ ઉપરથી આપણે પસાર થતા હોઈએ છીએ અને એની નીચે અંડરબ્રિજ હોય છે, આજુબાજુ બંને બાજુ સર્વિસ રોડ હોય છે, પણ અંડરબ્રિજની અંદરથી જ્યારે આપણે પસાર થતા હોઈએ છીએ ત્યારે આવનારું સામેનું સાધન અથવા તો ઓવરબ્રિજની અંદર જે સાધન છે એ આપણે જોઈ શકતા નથી। એની કારણે ઘણી વખત અકસ્માતો થાય છે જ। તો આ બાળ મનોવૈજ્ઞાનિક અને તેમના માર્ગદર્શક શ્રી સરસ મજાનો પ્રોજેક્ટ લાવ્યા છે, જેમાં એમને બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને પણ એલર્ટ કર્યા છે। તે સાથે સાથે એક એલર્ટ સેન્સર પણ લગાવેલું છે, જે એલર્ટ સેન્સર દ્વારા આવતું વાહન
ની પણ જાણ થાય છે. તો આપણે એમના માર્ગદર્શક બેન શ્રી પાસેથી જાણીએ કે એમને આ વિચાર ક્યાંથી મળ્યો. નમસ્કાર. રોજનો રસ્તો છે વાઘપુર શાળામાં જવા માટેનો. મારા જેવા કેટલાય વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ પણ અહીંયાથી પસાર થતા હોય છે. તો એ વિચાર ત્યાંથી આવ્યો કે રોજે રોજ અમે એક્સિડન્ટની ઘટનાઓ જોઈએ છીએ. તો આવા તો કેટલાય અંડરપાસ બ્રિજ નેશનલ હાઈવે ઉપર ગુજરાત રાજ્યમાં કે ભારતમાં બનાવેલા છે, પણ સેફટી માટે આવા અંડરપાસ બ્રિજ નીચે બહિર્ગોળ અરીસાઓ લગાવેલા નથી. તો આ વિચારને અમલમાં મૂકી અને કેટલીક જિંદગીઓને બચાવી શકાય એટલા માટે અમે આ પ્રોજેક્ટ બનાવી અને મૂકવાનું નક્કી કરેલું છે, જેથી કરી અને લોક જનકલ્યાણને આપણે પ્રાયોરિટી આપી શકીએ અને બચાવી શકાય. આ પ્રોજેક્ટ બનાવવા માટે તમને કોને કોને મદદ કરી છે? ખાસ તો તમારા બાળ બે મનોવૈજ્ઞાનિકો છો, એ સાથે શાળાના શિક્ષકો, સ્કૂલના બાળકો પણ રસ ધરાવેલ છે. સૌથી વધુ કોઓપરેટિવ સ્ટાફ હોવાના કારણે દરેકે પોતપોતાની અનુકૂળતા મુજબ સેન્સરમાં જરૂરિયાત પડી, બહિર્ગોળ અરીસા લાવવાના જરૂરિયાત પડી. બહિર્ગોળ અરીસા મળતા નતા અને હતા તો બહુ જ કિંમતી અરીસા હતા, અને એટલું એ પ્રમાણે બજેટ ન હોવાના કારણે ગાડીના બુલેટ બાઇકના અરીસા કાઢી અને લગાવેલા છે. ખૂબ સરસ. બેનનો પ્રોજેક્ટ અને બાળ મનોવૈજ્ઞાનિકો બંનેની મહેનત પણ સારી છે. બંનેને અને બેનશ્રીને બધાને શુભેચ્છાઓ કે આગળ એ કૃતિ માટે જાય. ધન્યવાદ. નમસ્કાર.